બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી। અન્ય રાજ્યોમાંથી હથિયારનું બોગસ લાયસન્સ મેળવી અને તેની મદદથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં મુખ્ય આરોપી શૌકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હથિયારોના બોગસ લાયસન્સ કેસમાં એટીએસે 7 એપ્રિલે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારથી જ 40 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જ 29 હથિયારો અને 975 કાર્ટીજને કબજે કરવામાં આવ્યા છે। મુખ્ય આરોપી શૌકત અલી હરિયાણામાં ગન લાયસન્સ શોપ ધરાવે છે અને તેને ગુજરાતના ગ્રાહકોને બોગસ લાયસન્સ આપવાનું કામ કરતો હતો અને તેને માટે તેને અલગ અલગ રકમ ગુજરાતના લોકલ એજન્ટ પાસેથી મળી હતી। શૌકત અલી સિવાય અન્ય 2 આરોપીઓ પાસેથી પણ હથિયારો ખરીદવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે। શૌકત અલી અને તેના ભાઈ બંને પાસે ગન શોપ પણ છે। ગન લાયસન્સ પોતે ધારક છે। ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે એટલે એની ગન વધુ વેચાય એના માટે એણે દીમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરતો।